આ બ્લોગમાં તમને લોકલનો અને મેટ્રોનો બંનેનો એક્સપિરિયન્સ તમને શેર કરીશ આ વિડીયોમાં. તો છેલ્લે એન્ડ સુધી જોજો. મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 82. સવારના વાગ્યા છે 4:30 એટલે એકચ્યુઅલી 4:34, 4:30 5 મિનિટ 4 મિનિટ ઉપર. તો અત્યારે તમે જેમ કે મેં કીધું કાલના બ્લોગમાં કે આજે જવું છે મુંબઈ. તો એકચ્યુઅલીમાં એક ફેમિલી છે કે પછી છોકરાઓ છે ખબર નહીં, પણ 3 જણ છે. 3 જણને લઈને જવા છે મુંબઈ બોરીવલી લઈને જવા છે. તો લગન બગનમાં ફેરી બેવીને સાંજે પછી પાછા રિટર્ન. તો એવો પ્લાનિંગ છે. તો હવે જઈએ અને 4:30 વાગે નીકળે છે અને જવા છે અંકલેશ્વરથી પિકઅપ છે 14 વાગ્યાની કે આજુબાજુમાં કંઈ છે. તો ત્યાં જઈએ પહેલાં અને પછી નીકળે આપણે બોમ્બે. પણ ભાઈ બહુ ટાઈમ પછી મેં આ પટ્ટા પર જાઉં છું. તો બોમ્બે એ પટ્ટા પર જાઉં તો મજા આવશે. તો અને ખબર નહીં પાર્ટી કેવી છે કેવી નહીં ખબર નહીં. સારી એમ તો વાતચીત સારી લાગતી પછી ખબર નહીં હવે. ભાઈ સાહેબ અમુક માણસ કેવા હોય કે મને ફોન આવ્યો મને 5-10 મિનિટ પહેલાં 4:45-55 આસપાસ કે તમે કહી શકો મૂકું રસ્તામાં છું 5 વાગે ટાઈમ હતો 5 વાગે ટાઈમ હતો એ મૂકું પહોંચી જઈશ ટાઈમ પર કમ્પ્લીટ. એ તમે આવી જાઓ 5 વાગે આપણે નીકળવા મૂકું હા આવ્યું બસ 2 મિનિટ અને પહોંચી જવાનું 2 મિનિટ ખરેખરમાં. તો અહીંયા આવ્યો અને જો પેટ્રોલ પંપને એને ઊભા ગયો મને અહીંયા ચોટાને એની પર. તો ખબર નહીં અહીંયા લોકેશન આપેલું ખબર નહીં કઈ છે ખબર નહીં. ફોન કે મૂકું આવી ગયો કે ના હજુ તો 10-15 મિનિટ લાગશે. હું તાળી તમારું ખબર છે કે આપણને 10-15 મિનિટ લાગવાની છે તો પછી ઉઠા કામ કરાવે માણસ પાસે. તો યાર આ વસ્તુ છે ને ડ્રાઈવર લોકો જોડે થાય જ છે. ટાઈમ પર બોલાવે પછી ટાઈમ પર વહેલા આવે જ નહીં. પછી અમુક જરી બી મોટો થાય ને પછી આપણો માર્ક થાય. તો ગાઈસ કમ્પ્લીટ 10:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છે મુંબઈ, સપનો કી નગરી મુંબઈ. તો અને તમને ખબર જ છે કે એટલે કે પાર્ટીને લઈને આવ્યો હતો આપણે રસ્તામાં બ્લોગ શૂટ નહીં કરતા. અને હમણાં પ્રોપર બોરીવલીમાં છું અત્યારે. તો બોરીવલીની 1-2 કિલોમીટર જેવો દૂર હશે. તો એ ભાઈ સૌથી પહેલાં તો મારે ઇમરજન્સી કોલ લાગેલ છે એનું કામ કરવું પડશે અને ભૂખ જબરદસ્ત લાગેલી છે. તો પહેલાં આ 2 કામ બતાવીએ પછી કંઈ જોઈએ રસ્તામાં તો નહીં એટલે કે આજુબાજુમાં કંઈ ફરવાનું હોય તો સારું જોઈશું. તો કે 5-6 કલાક કરીશું ગાડી બેઠા તો કંટાળ આવશે. તો અને કંઈ બહાર નીકળતા બહાર ફરીએ ને તો ફરીએ અને જોઈશું ગાડી લઈને જઈએ કારણ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીશું. તો કંઈ જોઈશું આપણે કેવી જઈશું. તો ઓહ ભાઈ સાહેબ કટ્ટોકટ જેવું પાર્કિંગ લેવા જો ખાલી તમે જો ખાલી કેવું લાગ્યું એકદમ હેવી ને. અને પછી તો પાર્કિંગ માનમાં હોઈ હતી મેં 10-15 મિનિટ હોઈ હતી પછી કંઈ પાર્કિંગ મળી. તો કંઈ નહીં વાંધો નહીં હવે ચાલો તો હવે જઈએ આગળનું કામકાજ ચાલુ કરીએ. મારે પાસે છૂટા હતા 500 નોટ હતી એટલે અમુક કોઈ જવું વળવું પડે તો હેલ લઈ લીધી છૂટા કરવા માટે 60 રૂપિયાની. તો બસ હવે મેપમાં નાખી છે એક જગ્યા નાખી છે મસ્ત ત્યાં બપોર કાઢીશું અને પછી સાંજે નહીં બપોરે 2-3 વાગે જવું પાછા આવી જઈશું. મેં કહું મુંબઈ તો ભાઈ મુંબઈ છે
એને હું કોઈ મુકાબલો કોઈ કરી શકતો નથી. તો કંઈ નહીં હવે સાલ બેટા ભૂલી ગયો. કોફીને ઉપર રેડ બુલ છે વાંધો નહીં આવે એમ તો કંઈ થવું તો ના જોઈએ. પછી ખબર નહીં હવે તો સૌથી પહેલાં તો આપણે એ પકડીએ આપણે શું કહીએ મેટ્રો નહીં લોકલ પકડે લોકલ. અને ભાઈ સાહેબ લોકલ મેં 100 પહેલી વાર પકડું છું. મેં જ્યારે બી આવું મુંબઈ ત્યારે કોઈને કંઈ હોય છે. હવે એ બી જોવો કે લોકલમાં મને ખબર પડે છે કે નહીં પડતી એ 100 તારે. તો એ બી એક નવો એક્સપિરિયન્સ છે. એક બોબટ થઈ ગયો. મને એમ કે સ્ટેશન મેટ્રો સ્ટેશન અહીંયા છે. મને એમ કે હજુ પાછળ છે કે પાછળ ગયો પાછળ બે કિલોમીટર જેવું પછી ચાલવાનું થયું. અંધેરી ઈસ્ટની ટિકિટ લીધી છે આપણે. તો 30 રૂપિયાની આવી છે. 30 રૂપિયાની અંધેરી 30 રૂપિયાની અંધેરી ઈસ્ટની અને ના બોરીવલી ઈસ્ટ અંધેરી નહીં અંધેરી ના બોરીવલી ઈસ્ટ જવાનું અહીંથી બોરીવલી ઈસ્ટ સ્ટેશન અને બોરીવલી સ્ટેશનથી પછી બીજે પર જવાનું. આ બધા સ્ટેશન છે. અને પહેલી વાર ભાઈ મેટ્રોમાં પહેલી વાર તો નહીં પહેલાં પણ એક પહેલી વાર થઈ. તો જોઈ શકો તમે લોકો. રિક્ષાવાળો સારો હતો એમ જમીન પર થયા હતા પણ મેં પહેલાં 200 છૂટા હતા નહીં. તો ખાલી 10 રૂપિયા હતા 5 બે સિક્કા હતા. ત્યાં કંઈ વધારે જાઓ કે સારા હતા માણસ હતો. રિક્ષાવાળો સારો હતો. તો કંઈ હવે અંધેરી સ્ટેશન છે એથી જઈએ આગળ. અંધેરીથી અહીંયા આપણે ચર્ચની રિટર્ન કલાકને પછી પાછળ આવવાનું એના 20 રૂપિયા. તો 20 ને 20 40 રૂપિયા ગયા. અને રિક્ષાના 10 રૂપિયા એટલે 50 રૂપિયામાં ત્યાં પહોંચી જઈશું આપણે. અને એટલે છૂટા નહીં ભાઈ મેં ભાઈ કેશમાં 200 રૂપિયા છૂટા નહીં હતા. પાછી આ લેવી પડી મળે. તો હવે પ્લેટફોર્મ 5 પર જઈએ અને જઈશું આગળ. A few moments later. ત્યારે 1:30 વાગ્યા છે બપોરના. અને એક હવે સિચ્યુએશન એવી છે કે હું જવા માટે ભણીને જઈને ચર્ચ કે બધું હું કલાક માટે આરામથી ફરી છું. અને નહીં ફરતા બી હું થોડું ફરી લઈશું એમ તેમ. તો હવે ભાઈ લોકલમાં ઉભો ખોલું એમ તો કઈ ને કંઈથી આવે. અને પછી એવું કે એકમાં ચાલી ગયા એકને ચાલ્યા કરે એવું નહીં. એકને પણ લેવાની ભાઈ એની ભાઈ બદલવાની બસ લોચારે પહેલી વાર આવે ત્યારે હોવું તો પડે ભાઈ. તો હવે વિચાર એવું છે કે હું થોડું જઉં અને હમણાં દાદા છે પછી દાદર પર તો દાદા છે કંઈ આવું દેખાય તમને લોકોને. તો હવે વિચાર એવો કે કંઈ જવામાં 2 વાગે છે 2 વાગશે. સોરી બરોબર ન આવતો હતા આજુબાજુમાં. પણ હવે એવું ચાલું કે ત્યાં જાઉં ત્યાં જ્યાં 2 વાગશે ત્યાં ફરી કાઢી 2:30 વાગશે. ત્યાંથી બહાર જવામાં 2 કલાક જાય. તો 2 અઢી 7 અને 6 4 4 5 છે. હવે એવું છે કે આપણે નહીં જવું પાછું જઈએ. કેમ પાછું જવું એ તમને કહું હવે. તો ટાઈમ સેટ થાય એવું નહીં ભાઈ કે ભાઈ 4-5 વાગે જેવું પાછા નીકળવાનું બોલું. આ બ્લોગમાં તમને લોકલનો અને મેટ્રોનો બંનેનો એક્સપિરિયન્સ તમને શેર કરીશ આ વિડીયોમાં. તો છેલ્લે એન્ડ સુધી જોજો. ફાઇનલી ભાઈ આવી ગયા પાછા અંધેરી સ્ટેશન પર. હવે બહાર જઈએ અને રિક્ષા પકડીને
પછી મેટ્રો પકડીને જઈએ આપણે આપણી જગ્યા પર આપણી ગાડીમાં જઈએ ભાઈ તો એક વાર સુઈ જઈશું ગાઈશ. હાઈ સ્ટાર અહીં ચડવા નહીં, એક્સિલેટર છે હાર વાંધો નહીં, ચાલો એક્સિલેટર. ભાઈ સાહેબ બહુ હાવ થયું કે ના એમ ના ગયો તો મોર્નિંગ જઈને બધું ના કર્યું હાવ થયું. કેમ કે ભાઈ જેવો અંડર સ્ટેશન આવ્યો તરત ફોન આવ્યો મને કઈ છે મને 15 મિનિટમાં આવ્યો એવું કીધું પણ આવ્યો કલાક રહીને તો એવું એમ કહે ને કે જે થાય તે સારા માટે થાય. તો આ જ વસ્તુ છે જો મેં ત્યાં પહોંચી ગયો ને મને થયું કે ચર્ચ ગઈ કશો બી તો ત્યાંથી આવતા મને 2 કલાક લાગતે. તો એમાં આ લોકો એમ તો કશો ને બધું સેટ થઈ જશે પણ તો બી અને ભાઈ તડકામાં સ્કીન કેવી કાઢી ગઈ યાર. ભાઈ મોં બહુ ધોઉં ફ્રેશ થવું અને પછી જોઈએ આગળ હું ગાડી છે લગભગ તો હવે નીકળી જશે એવું લાગે છે મને પછી ખબર નહીં. અને મેં પહેલાં પૂછેલું હું તમને કેટલા વાગે નીકળવાનું છે તો કે 4-5 વાગે વાંધો નીકળી જશે એટલે મેં પ્લાનિંગ કર્યો કે હું ચાલ જઈએ. અને બીજી વસ્તુ અંધેરી છે પણ મને લોકોની વેટ કરતો રહો. લોકોની વેટ કરતાં મને અડધો કલાક વેટ કરી પણ એમાં વાર લઈ ગઈ. તો એમાં એક વાર હાર બી થયું ને એક વાર ખરાબ બી થયું. 4 આગળ બોલ ચાલો બરાબર. સોટેલ ભાઈ એસીમાં ચાલુ કર્યું છે શાંતિથી બેસીશ પહેલાં થઈ કાઢો કેમ કે ગરમી લાગી મને. કંઈ ને ઓવરઓલ જોવા જ્યારે બધું એક્સપિરિયન્સ ઇઝ ગુડ હે ને. ચાલો ભાઈ પહેલાં રહો સેલ મારીએ. હા મસ્ત ગંધા એટલે ગાડીમાંથી મેચ મારેલું સેન્ટ. ભાઈ હવે કંઈ સારું લાગ્યું તો એક તો સૌથી પહેલાં ભાઈ આજે ભાઈ બધું બસ કે બધું ખાધેલું છે કંઈ કેન રસ ને કંઈ દાલ બાટી ને કંઈ બહુ બધું કચરામાં પણ ખાધેલું છે. પોપટ જે ખાધું છે તે ખાધું જ નહીં. તો હવે કંઈ નહીં. અને ભાઈ આ લોકોને મને આઈડિયા બહુ ખરાબ લાગી છે કે ફોન ઉઠા કરીને બોલાવે જે ગાડીમાં બે રાખે એટલે હાલ કે ચાલુ કરીને ઠંડીમાં એ છે બેઠા એટલે હોતો નહીં પણ તો બી યાર હવે ઉઠા કરીને કેટલા એવા પાલા તેમાં સ્પેશિયલ રિક્ષા કરીને આવ્યો મેં 150 રૂપિયા ખર્ચે ના 150 નહીં 280 રૂપિયા ખર્ચે સ્પેશિયલ રિક્ષા કરીને આવ્યો આસપાસ કે મુક્તા જવા છે તો નીકળી જઈએ. અહીંયા આવ્યો ખાધું શાંતિ કંઈ માટે કોઈને એમ જ હતી ખાલી કશે ઉઠાવતા નહીં ખાલી ઉઠાવવા કરી ગયા. તો આવી વસ્તુ કંઈ અઘરી લાગી જાય જે સાચું કહી દે ખાલી માણસ હેરાન નહીં કરવાનું. તો કંઈ નહીં હવે ઓછું કરીએ છીએ. 3 hours later. સાહેબ ખબર નહીં દેખાડું પણ હમણાં 8 વાગ્યા છે તો ભાઈ સાહેબ આ હું માણસ છે યાર. આ લોકો તો 6 વાગે નહીં આવેલા 6, 7 ને 8 2 કલાક થઈ ગયા તો હજુ કંઈ દેખાવાના એમ કંઈ લક્ષણો દેખાતો નહીં આ લોકોના. અને એવું નહીં જાડો પણ ઘેર જાઉં હે નહીં તો પહેલાં ગાડી માટે એકદમ ગાડીમાં બેહાવી બને ગરમી એવું લાગે ગાડી બેઠો અને ચાલુ કરતો ડીઝલ પડે એટલે ચાલો આખું મુંબઈ ફરો તો અઘરું લાગે પણ આ 2 કલાક મને બહુ જ અઘરું લાગે કે ગાડી બેસે ગરમી લાગે બહાર નીકળે પગ દુખે અને ગાડી ચાલુ કરીને બેસે તો પછી ડીઝલ પડે તો હે ને તો શું કરવાના યાર. એક જ છે રાતના 12:15 કમ્પ્લીટ 12:15 છે. તો ભાઈ બસ અત્યારે પેલા લોકેશ પાર્ટીવાળા બધી રવાના કરી તો બસ હવે છે મેં નિર્ણય લો છું કાં તો એ હશે કે તો હું નહીં આવું અને હું આવીશ તો એ નહીં આવે બે હાથે ભેગા નહીં થઈ. ભાઈ સાહેબ ખરેખર અને ત્યાંથી નીકળ્યા પછી ત્યાં મગરનો ભૂસરો નાખ્યો લિટરલી. ફોન પર ખબર નહીં આજે મારા ફોન કેટલા આવે છે ફોન પર ફોન આવે છે ના કામના માણસો ને એટલે ફોન આવ્યા છે તો ખબર નહીં કેમ આજે આવું છે. અને આજના દિવસે કામ બી અમુક હા નીકળે છે તો કઈ અને એક વસ્તુ તમને દેખાડો આ જો ડુમ ભાઈ એમાં એકચ્યુઅલી એવું થયું અહીંયા આની પેલા જે લાસ્ટ ક્લિપ લીધી ને એની પેલા ગાય બાય આખી બંધ કરીને બેલો તો અને જે ગાય સ્ટાર્ટ કરીને નીકળે ને પછી મોકલાય મેપ નાખી દઉં કે કશું રિસ્પોન્સ નહીં એમાં બટનથી આવું ચા કરું પણ કશું રિસ્પોન્સ નહીં એટલે મારમાં મેપને ગીત ચાલુ કરીને લાવ્યો હું અને મેપને ગીત કેવી ચાલુ કરે એટલે મને ખબર ખાલી અને કમ આજે હુકમ થયેલા હમણાં ઘણા આગળ દુઃખ માંડ્યો હમણાં કંઈ નહીં તો બસ યાર હવે આનું બી કંઈ કરાવવું પડશે ઇલાજ કાલના બ્લોગમાં તમે ખબર પડશે કે શું છે એવું નહીં. તો બસ યાર આજના વિડીયોમાં તમને કંઈ યુનિક ને નવું જોવા મળ્યું હશે તો સારું લાગ્યું હોય આજનો વિડીયો તો લાઈક કરજો આ વિડીયોને અને શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા નવા યુટ્યુબ વિડીયો જોવા માટે. તમને શોર્ટમાં મેં કહું કે મુંબઈની મેટ્રો સારી કે લોકલ સારી
તો એમ તો જો લોકલ એ છે ને કે આખી વેલ કનેક્ટેડ છે અને જૂના માણસોને અને નવા માણસ બધાને ખબર છે, પણ વેલ મેન્ટેનન્સ સફાઈથી લઈને કે સિસ્ટમેટિક જે કહે એ મેટ્રો સારી. તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી મેટ્રો મને સારી લાગી, કેમ કે ભાઈ સાફ બી હતી, ક્લીન બી હતી અને થોડુંક ટાઈમિંગ બી વ્યવસ્થિત હતું. તો ભાઈ એમ તો કોઈને જજ ના કરાય આટલું, પણ મારા પ્રમાણે મેટ્રો ઇઝ ધ બેસ્ટ. તો મળે નવા દિવસ સાથે, મળે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.